પબ્લિક 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 ભીડ જોઈ શકો છો તમે. બધા હાથ પકડજો. સામે ચાંદો પૂર્ણિમાનો. હા જો ચાલો આજે નવો એક દિવસ અને નવી એક જગ્યાએ જઈ રહ્યા છે, પણ હવે કંઈ ડિસિઝન નથી આવતું કેમ કે કઈ બાજુ જવું છે. ઋષિકેશ જાય અથવા તો પતંજલિ જવાની ઈચ્છા છે. હવે જ્યાંની રિક્ષા મળે અને જ્યાં જવાની ઈચ્છા થશે તો એ બાજુ જાશું. જોઈએ હવે ક્યાં જાશું ને તમને નજારો તમને એનો બતાવશું. ફાઇનલી ડિસિઝન આવી જાય કેમ કે ટ્રાફિકના લીધે છે ને ગાડી કંઈ કાઢી નથી. એમ કે છે ટ્રાફિક બહુ છે, તો હમણાં પહેલાં હું હાઈવે ઉપર જઈને જોઈ લેવું પહેલાં થોડુંક કે કેવી ટ્રાફિક છે, એ પછી ડિસિઝન લઉં કે પતંજલિ સાઈડ જવું છે કે આ બાજુ જવું છે. ચાલો મેમ્બર પાછળ ધીરે ધીરે બધા આવે છે. ચાલો આપણે આવી ગયા છે પતંજલિ. આમથી હાલજો. ગાડી લઈને આવવું હતું પણ ગાડીમાં એવું હતું કે ભાઈ ગાડી જ્યાં અમારી હોટલે છે ને ત્યાંથી મેઇન રસ્તા ઉપર આપણે અહીં પતંજલિ સુધી આવી જાય, પણ પાછી પતંજલિથી ગાડી જો હોટલ સુધી પાછું જવું હોય ને તો નો એન્ટ્રી હતી. તો પાછી ગાડી મારે ગમે ત્યાં બીજે મૂકીને રાખવી પડે, તો એ અઘરું પડી જાય. પાછું ગાડીની પાર્કિંગ મળે ન મળે. અત્યારે એક તો ફૂલ ટ્રાફિક છે, તો એને લીધે આપણે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે રિક્ષામાં જતા રહીએ. ખોટું પછી પાર્કિંગની જગ્યા મળે ન મળે એના માટે થઈને આપણે અટાણે આવી ગયા છે પતંજલિમાં. આપણી પાછળ આપણે તમે ગેટની અંદર એન્ટર થઈ રહ્યા છે. પતંજલિમાં જોઈએ હવે બાળકોએ શું છે નામ સાંભળ્યું હોય તો એની ઈચ્છા હતી કે પતંજલિમાં જવું છે એક વખત જોવા માટે. ચાલો પતંજલિ તમને દેખાડી દઈએ આજે. ચાલો એન્ટર થતા આપણું સ્વાભિમાન ભારતીય ઝંડો લહેરાય છે. અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ છે, હોસ્પિટલ છે, ઇમરજન્સી સેવા માટે સામે છે. ચાલો આ છે પતંજલિનો મેગા સ્ટોર. દેખાડું સામાન્ય ખાલી આવા શર્ટની. એની અંદર તમે જોઈ શકો છો 1349 રૂપિયા પ્રાઇસ છે. આ છે આયુર્વેદિક શર્ટ. ટી શર્ટ આવો છે કંઈક મોલનો અંદર તમારે એટલે સ્ટોરનો નજારો. આ પતંજલિનો મોલ કયો સ્ટોર કયો. અને અમારા વાહે પડ્યા છે કે આવો કુર્તો લેવો છે તમારા માટે. એક 500 રૂપિયાનો આયુર્વેદિક કુર્તો પતંજલિનો. ચાલો ફાઇનલી કુર્તો ફાઇનલ કર્યો છે ભાઈ. પેકિંગ થઈ રહ્યો છે આપણું. ગાયકા ઘી પતંજલિ ગાયકા ઘી. વાંચેમાં હસલ લખેલે. વર્તિકાબેન બેસી ગયા ગાડીમાં, જોઈ લો. હા 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 શોપિંગ ચાલુ છે ભાઈ. હવે પતંજલિના સ્ટોર એણે પણ લઈ લીધો. ચાલો ખરીદી કરી લીધી. 2 વસ્તુની ખરીદી કરી. મેડમ હાથમાં લઈને આવે છે. અંદર ખાલી જોવા ગયા હતા, છતાંય લેડીઝ હોય ને એટલે ખરીદી થઈ જ જાય. આ મસ્ત છે, આ મસ્ત છે, લઈ લો. પતંજલિની નર્સરી છે આ પાછળ આપણી જે છે ને
ત્યાં અત્યારે આપણે આવ્યા છે અને એક્ઝેક્ટ રોડને કિનારે જ છે. જો તમે હરિદ્વાર જતા હોય તો રસ્તામાં આવે, અને હરિદ્વારથી પાછા તમે રિટર્ન પાછા જતા હોય તો લેફ્ટ સાઈડમાં આવે, અને હરિદ્વાર જતા હોય તો રાઈટ સાઈડમાં આવે. ચલો, પતંજલિ ઔષધિ ઉદ્યાનની અંદર આપનું સ્વાગત છે. આ ઝાડવું એની સાથે એના નામ પણ લખેલા છે, જેણે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતજી દ્વારા રોપિત પૌધા વાવ્યું છે. હા, નરેન્દ્ર મોદીએ આ વૃક્ષને અહીંયા વાવેલું છે, આવું લખે છે અહીંયા. સાચું ખોટું મને ખ્યાલ નથી. મોહન ભાગવતજી દ્વારા રોપિત પૌધા. ઓહ, એ તો બહુ જબરું થઈ ગયું ભાઈ, બહુ મોટું બધી ગયું. મોહન ભાગવતે વાવેલો છે. આ તો ગુફા બનાવેલી છે ભાઈ. ગુફા બનાવેલી છે ભાઈ અંદર પણ. ગુફાની અંદર કલાકૃતિઓ. અલગ અલગ મુદ્રા છે હાથની. પૌરાણિક વસ્તુઓ બધી આપણી ઋષિ મુનિઓ આશ્રમમાં બિરાજમાન છે. ખાંડણી દસ્તાન, ચૂનવાણી, બધા સાધનો, ઉપકરણો, ઠામ વાસણો, અને આશ્રમમાં ઋષિ મુનિ જ્ઞાન આપતા હોય શિષ્યને. જો અહીંયા ઉપચાર ચાલુ છે, આયુર્વેદિક ઉપચાર ચાલુ છે. પ્રાચીન કાલ આયુર્વેદિક ઉદ્યતન એવ ઉત્પાદન વ્યવહારિક વિધિ. અને અંદર આવા ઝરણા પણ બનાવેલા છે. અહીંયા પણ જો આયુર્વેદિક ઉપચાર ચાલુ છે. શિરોધારા, ઉપના, અલગ અલગ આમાં આયુર્વેદિક ઉપચારોના નામ લખ્યા છે ભાઈ. આપણે તો બહુ આઈડિયા ના હોય. ડોક્ટર કુલદીપ કારણાને કામ આવે ભાઈ, આપણા છોકરાને કામ આવે. એના માટે આયુર્વેદિક ડોક્ટરને કામનું છે આ બધું. અહીંયા અલગ અલગ નામ પણ લખે જ છે નીચે, તમે વાંચી શકો છો. સૂત્રનેતિ, વસ્ત્ર ધોતી, પછી નમન ધોતી. અચ્છા છે, કુછ અલગ અલગ નામ લખેલા છે ભાઈ. આમાં આપણે તો બહુ આઈડિયા ના આવે. એક્ઝિટ કરી ચૂક્યા છે. ત્યાં પણ આવા કૃત્રિમ ઝરણા બનાવેલા છે. આવા વર્તિકાબેને મશરૂમ પકડીને ઊભા છે અમારે, જોઈ લે આવડું મોટું મશરૂમ. ચાલો, ઝૂલતા પુલની અંદરની મજા માણીએ. બાળકો છે ને ભેગા, એટલે એને જોવું છે. શક્કરબાગ જેવું, જો તમે અંદરથી જઈને જોઈ શકો છો. જોવા સામવૃક્ષ સામે તમને દેખાઈ શકે. જો કબૂતર પણ છે, મોટા મોટા બતકો પણ છે, શાહમૃગ છે, બીજા અલગ અલગ જાતના ઘણા પક્ષીઓ છે. અને આ ઝૂલતા પુલની મજા માણો. ઝૂલતો પુલ છે, જામ કાયદેસર આમ હલો એટલે આમ કાયદેસર હલે. જો બતકો અલગ દુનિયાના બેઠા, અલગ અલગ ટાઈપના. ચાલો આવું બાળકોને એડવેન્ચર કરવા માટેનું એક વચમાં આ પણ બનાવેલું છે.
ટિકિટનો ભાવ તમને કદાચ વિડીયોમાં બોલ્યો નથી બોલ્યો મને યાદ નથી, પાછો બોલી જાઓ. એની જ છે 50 રૂપિયા છે, બાળકો માટે નથી. મારી આ છોકરી અવડી છે પણ એની ટિકિટ એ નથી લીધી, અમારા 3 મોટાની જ લીધી છે. 50 રૂપિયા પર પર્સનના હિસાબથી છે. મસ્ત કેરી છે. કેરી ખાધી? જો અમારા વર્તિકાબેનને કેરી પણ મળી ગયા. આંબા છે તો જો અમારી ઉપર પણ આંબો છે, તો એને એકલા તાજી માજી એક કેરી મળી ગઈ છે. પાછળ આવું એડવેન્ચર માટેનું બધું આવી રીતે બાળકોને મજા આવે. એક વખત વિઝિટ કરવા માટે સારું છે. વચલું ઝાડવું આ તમને દેખાડું છું, એ છે 99% જામફળી જેમ કે પાંદડા ઉપર જોઈ શકું છું, જામફળીના જ છે. ને મારી લાઈફમાં મેં કોઈ દી અવળી જામફળી જોઈ નથી. કેવડી હાઈટ છે એની. ચાલો બાળકોએ બધાએ નર્સરીની વિઝિટ કરી લીધી. થોડીક વાર મોજ મજા માણી પતંજલિની. ચાલો આજે બીજે દિવસે પણ બપોરના તો 4 વાગ્યાનો સમય થયો છે. નાવા પાછા આપણે સ્નાન કરવા માટે જઈએ છીએ. કાલે તો વરસાદ હતો એટલે આપણે પાછા ગંગા આરતી કરવા નહોતા પહોંચી શક્યા. આજે આપણે ગંગા આરતી કરશું. હા ચાલો આજે છે પૂર્ણિમા. પૂનમ છે એટલે આજે માણસો પણ એટલા છે. એમાંય 4 ધામની યાત્રા, વેકેશન, પૂર્ણિમા બધું ભેગું થઈ ગયું આજે. એટલે આજે ટ્રાફિક થઈ ગઈ છે, ફૂલ ટ્રાફિક. मैं 7:30 बजे तक होगी। ओह 7:30 થાય આરતી એ भाई साहब हर दो यहाँ साढ़े नहीं जाना बिल्कुल भी। પબ્લિક ભીડ જોઈ શકો છો તમે. બધા હાથ પકડજો. સામે ચાંદો પૂર્ણિમાનો. હા જો